એટલે આજકાલ સમાજમાંથી પ્રેમ ઘટતો જાય છે. મેં પ્રેમની વાત કરી, રામ લક્ષ્મણની. આગળ પ્રસંગ આવે કે વનવાસ તો રામને મળ્યો હતો, પણ લક્ષ્મણે સાથ દીધો 14 વર્ષ સુધી. રામને તો એના પત્ની સીતાજી ભેગા હતા, લક્ષ્મણ તો પત્નીનો ત્યાગ કરી અને રામની સાથે ગયા. આ પ્રેમી માણસનું લક્ષણ છે. પ્રેમમાં સમર્પણ બહુ કરવું પડે, પ્રેમમાં મનનું ધાર્યું બહુ છોડવું પડે, પ્રેમમાં પોતાના મનને બિલકુલ મારવું પડે. અને મનને મારવું એ કોઈ શૂરવીર માણાનું કામ છે, એ કોઈ કાયરનું કામ નથી. એટલે મારા બ્રહ્માનંદ સ્વામી એક વાત લખી કે હાજી ભલા શુરા જગમાહી સંત મન બલવંત જીતે સોઈ શુરા. આ દુનિયામાં બળવાનમાં બળવાન કોઈ હોય તો એ મન છે, અને મનને જે જીતે એનું નામ શૂરવીર. અને એવા શૂરવીર કોણ? તો કે સાધુ. આ મનને મારે. જીતમ જગત કેન મનોહિ યેન. કોણે જગત જીત્યું? તો કે જેણે પોતાનું મન જીત્યું. હજી હું તમને કહું ને કે દેશોની બોર્ડર ઉપર સામેની સેનાને જીતવી હેલી, પણ પોતાના મનને જીતવું ને એ એના કરતાં પણ કઠણ છે ભાઈ. મન મારવું એ બહુ કઠણ છે. અને પ્રેમી માણસ કોઈ પણ હશે, એણે પોતાના મનને માર્યા હશે. જોજો, એને ઈશ્વરમાં કોઈ એક ભક્ત હશે ને ઈશ્વરમાં પ્રેમ હશે તો એણે ભગવાનને રાજી કરવા પોતાના મનને માર્યું હશે. કૃષ્ણ ભગવાન આમ રથ લઈને મથુરા જવા માટે નીકળ્યા. બધી જ ગોપીઓએ નક્કી કર્યું કે આપણે કૃષ્ણને જવા નથી દેવા, અને બધી જ નક્કી કર્યું કે આપણે રસ્તો રોકીને આડા ફરીને ઊભું રહી જાવ. ગોપીઓ બધી ઊભી રહી ગઈ. કૃષ્ણ ભગવાને એક માણસ દ્વારા કેવડાવ્યું કે મને જવા દો, હું ફરીને એકવાર તમને મળીશ. કૃષ્ણની મરજી જાણી રસ્તો ખુલ્લો કરી દીધો. સ્વામિનારાયણ ભગવાને આ પ્રસંગના આધારે વચનામૃતમાં એમ લખ્યું કે ખરા પ્રેમીનું લક્ષણ એ છે કે પોતાના પ્રીતમની મરજી પ્રમાણે જીવે. પોતાની પ્રીતમની મરજી, કૃષ્ણની મરજી હતી જવાની, તો તરત રસ્તો ખાલી કરી દીધો. આ પ્રેમનું લક્ષણ છે. અત્યારે આવો કોઈ પ્રેમ નથી રહ્યો. અત્યારે કે એક પત્ની એના પતિને કહેતી હતી, બોલો આજ તમારે બપોરે શું જમવું છે? તો કે ભજીયા બનાવો છે. આવા તડકાના ભજીયા ખાવા છે? તો એનો પતિ કે પણ તો પછી હું ક્યાં તને કહું છું કે આ બનાવ, તને જે સારું લાગે એ બનાવજે ને. ના એમ નહીં, તમે મારા પતિ કહેવા હોય, કે તમે મારા પતિદેવ કહેવા હોય, કે તમે બોલો હું શું બનાવું. કે તો પછી કે પીઝા બનાવશે. કેટલી બધી એસિડિટી છે ને પીઝા ખાવા છે. ઓઈલો કે પણ તો હું તને ક્યાં દેવી કહું છું કે તું આ બને, તને સારું લાગે એ બનાવજે. ના કે તમે મારા પતિદેવ કહેવા, તું કે તમે કયો એ હું બનાવું. કે જે કે એમાં ઓબ્જેક્શન ઉઠાવે અને વળી પાછી કહેતી જાય તમે મારા પતિદેવ કહેવાઓ. આમાં પ્રેમ ક્યાં રહ્યો ભાઈ? લ્યો, હાંજ પડે 17 વાર તતડાવી નાખતી હોય ને કે તમે મારા પતિદેવ કહેવાઓ. એટલે આમાં પતિદેવ જેવું બીજું રહ્યું જ ક્યાં કાંઈ. પત્ની એના પતિને કહેતી હતી કે તમને તમારા જન્મ પહેલાં કે ખબર હતી કે તમારા લગ્ન મારી હારે થાય? કે ઓઈલો કે એ ખબર હોત તો હું જન્મ લેતી. કે આ રોજ કે બટેકાન કાંદા સુધારવા હું જન્મ લેતી કે અહીંયા. એટલે આજના બધાના પ્રેમ હવે બધા આવા ફીફલા થઈ ગયા, ફોફલા થઈ ગયા એકદમ. પ્રેમ તો લક્ષ્મણ અને રામનો હતો, પ્રેમ તો સીતા અને રામનો હતો, પ્રેમ તો દાદા ભીષ્મને પોતાના પિતા શાંતનુમાં હતો. હા, પિતાના સુખ માટે પોતે હસ્તિનાપુરનું રાજ છોડી દીધું. હસ્તિનાપુર એટલે દિલ્હી. દિલ્હીના રાજ માટે તો તમે જોવો છો આખી દુનિયા ધમ પછાડા કરે, અને દિલ્હીનું રાજ એક પિતાના સુખ માટે છોડી દીધું. પિતાના સુખ માટે આજીવન બ્રહ્મચર્ય વ્રત દાદા ભીષ્મએ પાળ્યું. પ્રેમી એમ નથી થવાતું. અને એ દાદા ભીષ્મ જ્યારે બાણશૈયા ઉપર સૂતાતા, રોજ ભગવાન કૃષ્ણને દર્શન દેવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં જાય. અંતકાળ આવ્યો ને દાદા ભીષ્મનો, ભગવાન કૃષ્ણ રોજ દર્શન દેવા જાય.
પગ પાસે ઊભા રહી યુધિષ્ઠિર પાસે મોઢા પાસે બેસે અને દાદા એને ઉપદેશ આપે. દાદા ભીષ્મ કહે કે પ્રભુ ઉપદેશ તમે આપો ને. તો કહે છે કે હું તો ઉપદેશ આપી શકું, પણ દાદા મારે તમારી પાસે ઉપદેશ દેવડાવી તમારું નામ આ દુનિયામાં અઝર અમર મારે બનાવવું છે કે આ કૃષ્ણ ભગવાન બોલ્યા છો તમે. અને એટલા માટે આખો શાંતિ પર્વ મહાભારતમાં દાદા ભીષ્મ પાસે બોલાવડાવ્યો અને એનું નામ અઝર અમર કર્યું. પ્રેમી માણસ છો. એક વાત મારે એની કહેવી, રોજ પ્રભુ દર્શન દેવા આવે, પગ પાસે ઊભા રહી. અને જ્યારે ઉત્તરાયણનો સમય આવ્યો ને દાદા ભીષ્મ એટલું કહ્યું કે પ્રભુ હવે મને તમે આજ્ઞા આપો તો હું મારા પ્રાણ છોડવા માંગુ છું. અને ત્યારે કૃષ્ણ ભગવાને એટલું કીધું કે દાદા હું હવે તમને અનુમતિ આપું છું, તમે તમારા પ્રાણ છોડો. તમે પ્રભુ ભક્ત તો છો જ, પણ તમે ખરેખરા પિતૃભક્ત પણ છો. એ કે પિતૃભક્ત છો. કૃષ્ણ ભગવાને કાલે પરમ દિવસે મેં મહાભારતની કથા પૂર્ણ કરી અને આ છેલ્લા એપિસોડમાં વાત આવી મને ગમી. કૃષ્ણ ભગવાન એક વાત એ બોલ્યા કે હે દાદા તમે જન્મમાં ત્યારથી ધામમાં જાવશો ત્યાં સુધીમાં તમારા જીવનમાં તમે એક નાનું એવું પણ પાપ નથી કર્યું. કે આ પ્રમાણપત્ર કોણે આપ્યું ભાઈ? કૃષ્ણ ભગવાને. તમે જન્મમાં ત્યારથી લઈ અને આજ દિવસ સુધી કોઈ નાનું એવું પણ પાપ નથી કર્યું. કૃષ્ણ ભગવાને પ્રમાણપત્ર મહાભારતમાં આપ્યું. કેવો પ્રેમી માણા હશે, એ કેવો ઉદાર માણા હશે, કેવું એ જીવન જીવા હશે કે કૃષ્ણ એને પ્રમાણપત્ર આપે તમારા જીવનમાં કોઈ પાપ નથી થયું. એટલે મારે તમારે બધાએ પ્રેમી થવું. જે માણા પ્રેમી બને ને, ઈશ્વર પ્રેમી, સંત પ્રેમી, કોઈ માત પિતૃ પ્રેમી, એ માણસથી કોઈ દી ખોટું કામ ન થાય. એટલે જીવન છે ને મારે તમારે દાદા ભીષ્મની જેમ જીવવું. બગડ્યા પછી સારું થતાં બહુ વાર લાગશે, અને એકવાર બગડી જાય ને પછી એને સુધારવું બહુ કઠણ. એક ખાલી ગાડી બગડી ગઈ હોય તો હેરાન કરી દે, જેના જીવન બગડે એ આખા પરિવારને હેરાન કરે ભાઈ. એક ખાલી ગાડી બગડી હોય ને તોય કેટલા ધક્કા મરાવે ને કેટલું ઢવડીને લઈ જવું પડે ને તડકાના હેરાન કરી દે. જીવન બગડે ને એને આખી જિંદગી બગડે ભાઈ. આખો ઘર હેરાન થાય, આખો પરિવાર દુઃખી થાય. એટલે થોડુંક પ્રેમાળ બનવું, થોડુંક ભાવવાળું બનવું, જેથી કરીને આપણાથી સારા કાર્યો થાય. દાદા ભીષ્મ એ એવા પ્રેમી હતા. આજ રામ અને લક્ષ્મણ બહુ ભાવનાવાળા હતા. ખૂબ હળીમળીને રહેતા. દશરથ રાજા બહુ રાજી થતા હતા. ચારેય ભાઈ વેદાધ્યયન કરતા અને પિતાની સેવામાં રત રહેતા હતા. દશરથ રાજા પરિવાર સાથે બેસી અને પુત્રોના વિવાહ વિશે વિચારણા કરતા હતા.